ની વાત કરીએ અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં પ્લેન દુર્ઘટના ગઈકાલે જે બની હતી તેમાં અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 265 લોકોના કરુણ મોત નીપજ્યા છે। મૃતદેહોને હાલની જાણકારી જે આવી રહી છે તે પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોને લાવવામાં આવ્યા છે। આ સાથે જ તેમના ડીએનએ ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે। ગઈકાલે બપોરની વાત કરવામાં આવે તો બપોરે 12:30 વાગે જ્યારે પ્લેન અમદાવાદથી લંડન જવા ઉપડ્યું અને લગભગ 1:45 વાગ્યાના સુમારે આ દુર્ઘટના બની। પ્લેન ક્રેશ થયું જેમાં 265 લોકોના કરુણ મોત નીપજ્યા હતા। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ આ દુર્ઘટનામાં નિધન થયું। હાલની જે જાણકારી સામે આવી રહી છે તે રીતના તમામ મૃતકો જે છે તેમના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોસ્ટમોર્ટમની કામગીરી ચાલી રહી છે અને મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવ્યા છે તે પ્રમાણે મૃતદેહોને અત્યારે સિવિલમાં લાવ્યા બાદ ડીએનએને ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ ડીએનએ ટેસ્ટનો જે 3-1 દિવસમાં રિપોર્ટ આવશે ત્યારબાદ પરિવારજનોને તેમના સ્વજનોના મૃતદેહ સોંપવામાં આવશે। महत्वपूर्ण समाचार प्रधानमंत्री नरेंद्र मोदी अमदावाद આવી રહ્યા છે। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગઈકાલે જે ઘટના બની અને તેને લઈને સવારે 8:30 વાગ્યાના સુમારે પ્રધાનમંત્રી મોદી અમદાવાદ આવી રહ્યા છે। પ્લેન ક્રેશ દુર્ઘટના સ્થળની પ્રધાનમંત્રી મોદી મુલાકાત લેવાના છે। મહત્વપૂર્ણ સમાચાર આ સાથે જ વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલમાં જે ઈજાગ્રસ્તો જે છે તેમની પણ પ્રધાનમંત્રી મોદી મુલાકાત લેશે। સમગ્ર ઘટના સ્થળનું તેઓ નિરીક્ષણ કરશે અને તમામ સ્થિતિની પ્રધાનમંત્રી મોદી સમીક્ષા કરશે। ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે સાંજે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા હતા અને તેમણે સમગ્ર સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। આ સાથે જ તાકીદે તાત્કાલિક પગલાં લેવા પણ તેમણે જણાવ્યું હતું। જે દુર્ઘટના બની અને તેને લઈને ખૂબ સઘન કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે અને તેને લઈને મહત્વપૂર્ણ સમાચાર પ્રધાનમંત્રી મોદી સવારે 8:30 વાગ્યાના સુમારે અમદાવાદ પહોંચશે। અમદાવાદ પહોંચ્યા બાદ તેઓ જે મેઘાણીનગર જે ઘટના બની હતી તે ઘટના સ્થળની મુલાકાત લેશે અને ત્યારબાદ સિવિલની મુલાકાત લેશે। વધુ જાણકારી સાથે જોડાયા છે અમદાવાદથી સંવાદદાતા વિરેન્દ્ર ભાટી। જી વિરેન્દ્ર, જણાવશો ગઈકાલે જે ગોઝારી ઘટના બની 265 લોકોના પ્લેન દુર્ઘટનામાં મોત થયા, હાલ શું જાણકારી સામે આવી રહી છે? બિલકુલથી કામેશ કે ગઈકાલે જે બપોરના અરસામાં એટલે કે ગુરુવારનો દિવસ હતો ને ગુરુવાર ગોઝારો નીવડ્યો હોય તેવું અમદાવાદવાસીઓ તેમજ દેશવાસીઓ માટે લાગી રહ્યું છે। કારણ કે ગઈકાલના રોજ જે ઘટના બની અમદાવાદથી એર ઇન્ડિયાની જે ફ્લાઇટ છે તે લંડન ખાતે જઈ રહી હતી ને તેની અંદર અનેક મુસાફરો સવાર હતા, પરંતુ એર ઇન્ડિયાની જે ફ્લાઇટ હતી તેની અંદર એન્જિનમાં ખામી સર્જાતા જે પ્લેન દુર્ઘટના છે તે સામે આવીને ક્રેશ થયું હતું। સૌપ્રથમ તો કામેશ એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું કે અત્યારે જીએસટીવીની ટીમ જે ઘટના સ્થળ એટલે કે મેઘાણીનગર વિસ્તારનો જે ગોળાકુંભ માર્ગ આવેલો છે તે જગ્યા ઉપર હાજર છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ઘટના સ્થળનો જાયજો લેવાના છે અને તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે તે પહેલાં જ સુરક્ષા બંદોબસ્ત છે તે સમગ્ર માર્ગો ઉપર ગોઠવી દેવામાં આવ્યો છે। બેરિકેડિંગ લગાવી દેવામાં આવ્યા છે। મીડિયાની અંદર પ્રવેશ નથી આપવામાં આવ્યો કારણ કે જે પ્રકારની ઘટના ઘટી છે અંદર જે પ્રકારનો માહોલ છે તેને સંદર્ભે તેની સાથે સાથે જો અન્ય વાત કરવામાં આવે તો એર ઇન્ડિયાની જે ફ્લાઇટ હતી કામેશ તેમાં જે આ દુર્ઘટનાની અંદર 265થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાનું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે। 242 જેટલા ક્રૂ મેમ્બર હતા, એ ક્રૂ મેમ્બરમાંથી એક પેસેન્જરનો આબાદ બચાવ થયો હતો અને 241 લોકોના મોત નીપજ્યા હતા। તેની સાથે સાથે જે પ્લેન દુર્ઘટના જે ઘટી જે કમ્પાઉન્ડની અંદર ઘટી તે કમ્પાઉન્ડની અંદર જે બિલ્ડિંગો આવેલી હતી અને તેની અંદર હોસ્ટેલ હતી, તે હોસ્ટેલમાં જે ડૉક્ટર્સ રહી રહ્યા હતા તે લોકોના જે ત્યાં હાજર હતા તે લોકોના મોત નીપજ્યા હતા। આંકડો સત્તાવાર હજુ સુધી બહાર આવ્યો નથી, પરંતુ જે તમામ મૃતદેહ છે તે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે। તમામ મૃતદેહના ડીએનએ રિપોર્ટ છે તે લેવામાં આવી રહ્યા છે અને ડીએનએ રિપોર્ટ બાદ સમગ્ર ઘટનાક્રમની અંદર જે વ્યક્તિઓના જે મૃતદેહ હતા તેમના પરિવારજનોને સોંપવામાં આવશે। જીએસટીવીની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે કામેશ, તે ગોળા કેમ્પનો માર્ગ છે ને તે માર્ગની ઉપર
તમામ જગ્યાઓ પર બેરિકેડિંગ ગોઠવવામાં આવ્યા છે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, RAF હોય, CRPF હોય, તમામ ટુકડીઓ છે સેનાની તે પણ મંગાવી લેવામાં આવી છે. બીજી બાજુ વિજય રૂપાણી છે, જે પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતના રહી ચૂકેલા છે, તેમનું પણ પ્લેન ક્રેશ દુર્ઘટનાની અંદર મોત નીપજ્યું છે. તેમના ધર્મપત્ની છે તે પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચવાના છે અને તમામ જગ્યાઓ ઉપર હાલ જે પરિવારજનો છે, સિવિલ હોસ્પિટલ હોય કે ઘટના સ્થળ હોય, તેમની અંદર એક આક્રંદ જોવા મળી રહ્યો છે અને તમામ માત્ર પરિવારજનો છે, તેમના જે સ્વજનો જે ગુમાવ્યા છે, તેમનો મૃતદેહ લેવા માટે તડાપર થઈ રહ્યા, કારણ કે જે પ્રકારની ઘટના કામેશ ઘટી છે, કોઈએ કોઈનો પતિ ગુમાવ્યો છે, કોઈએ પુત્ર ગુમાવ્યો છે, કોઈએ બાપ ગુમાવ્યો, કોઈએ મા ગુમાવી છે, કારણ કે જે લોકો કામેશ જઈ રહ્યા હતા લંડન ખાતે, તે કોઈ સ્ટુડન્ટ વિઝા ઉપર જઈ રહ્યા હતા, કોઈ પોતાના કામથી જઈ રહ્યા હતા, તેવા પ્રકારના આ તમામ લોકો હતા ને જે ઉડાન ભરી જે ફ્લાઇટ તે ફ્લાઇટની અંદર ઉડાન તો ભરી લીધી હતી, પરંતુ તેની અંદર આગળ શું થવાનું હતું તે લોકોને સ્થાનિકોને ખ્યાલ ન હતો. જી વિરેન, અહીંયા અત્યારે જે જાણકારી સામે આવી રહી છે તેને લઈને જો વાત કરવામાં આવે તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલિબહેન તેઓ અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા, ત્યારબાદ તેઓ ગાંધીનગર નિવાસ સ્થાને તેમના પહોંચ્યા છે અને તેઓ સિવિલ હોસ્પિટલની પણ ટૂંક સમયમાં ત્યાં આગળ સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લેશે. અંજલિબેન નિવાસ સ્થાનથી સીધા જ સિવિલ હોસ્પિટલ પહોંચવાના છે. જાણકારી મળી રહી છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ગઈકાલે પ્લેન દુર્ઘટનામાં દુઃખદ નિધન થયું છે. તેઓ લંડન જઈ રહ્યા હતા અને આ ફ્લાઇટમાં બેઠા હતા, ત્યાં જ આ દુર્ઘટના ઘટી અને તેમનું દુઃખદ નિધન થયું. તેમના ધર્મપત્ની અંજલિબેન લંડનથી હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓ ગાંધીનગરના તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે. તેઓ નિવાસ સ્થાનેથી સીધા જ સિવિલ હોસ્પિટલ પહોંચશે. વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા ઝલક પણ જોડાયા છે. જી ઝલક, જણાવશો હાલમાં જે જાણકારી મળી રહી છે તે રીતના પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના ધર્મપત્ની અંજલિબેન પણ તેઓ ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને પહોંચ્યા છે. સિવિલ હોસ્પિટલની પણ તેઓ અત્યારે મુલાકાત લેવાના છે, પહોંચવાના છે. શું છે વધુ જાણકારી? જી કામેશ, જે રીતે ગઈકાલે જે પ્લેન ક્રેશની જે દુર્ઘટના ઘટી હતી તે દુર્ઘટનામાં મોટી સંખ્યામાં જે લોકો છે તે મૃત્યુ પામ્યા છે. તમામ પેસેન્જરમાંથી માત્ર એક જ પેસેન્જરનો છે તે આબાદ બચાવ થયો છે. ત્યારે જે ગઈકાલે જે સિવિલ હોસ્પિટલ છે તે સિવિલ હોસ્પિટલ પરિવારજનોના આક્રંદથી જે દણદણી ઉઠી હતી. સતત જે એમ્બ્યુલન્સ છે તે એમ્બ્યુલન્સ આવી રહી હતી છે તે સાથે ખાનગી એમ્બ્યુલન્સ પણ છે તે આવી રહી હતી અને જે ડેડ બોડી છે તે એક પછી એક ડેડ બોડી લઈને આવી હતી અને જે PM રૂમ છે તે PM રૂમ છે તે ભયાનક ડેડ બોડી જે કહી શકાય કે તેવી આગમાં બળી ગયેલી જે ડેડ બોડી છે તે ડેડ બોડી છે તે PM રૂમમાં છે તે મૂકવામાં આવી છે. PM રૂમ ડેડ બોડીથી ભરાઈ ગયા બાદ જે જૂનું ટ્રેમા સેન્ટર છે તે ટ્રેમા સેન્ટરમાં પણ જે ડેડ બોડી મૂકવાની ફરજ પડી હતી. ત્યારે હવે આજે જે વડાપ્રધાન છે તે વડાપ્રધાન સમગ્ર ઘટના અંગે નિરીક્ષણ કરવા માટે છે તે અમદાવાદ આવવાના છે. 8:30ની આસપાસ છે તે વડાપ્રધાન છે તે એરપોર્ટ પર આવી પહોંચશે અને ત્યારબાદ છે તેઓ જે ઘટના સ્થળનું છે તે નિરીક્ષણ કરશે, તમામ બાબતોની માહિતી મેળવશે. તો સાથે સાથે તેઓ ત્યાં ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ છે તે સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચશે અને જે સિવિલ હોસ્પિટલમાં જે મૃતકોના પરિવારજનો છે, સ્વજનો છે, તેઓની સાથે ચર્ચા કરશે. તો જે બચી ગયેલા લોકો છે તેઓની સાથે પણ છે તે વાર્તાલાપ કરશે. જે સિવિલ હોસ્પિટલ ખાતે વડાપ્રધાનની જે મુલાકાત છે તે મુલાકાતને લઈને છે તે હાલ જે ટ્રોમા સેન્ટર અને તેની આસપાસનો જે વિસ્તાર છે તે પોલીસ છાવણીમાં, સુરક્ષાની છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિને આ આટલા વિસ્તારમાં છે તે એન્ટ્રીની પરવાનગી પણ નથી. તમે જોઈ શકો છો કે જે પુષ્ટ પોલીસ બંદોબસ્ત છે અને જે મીડિયા છે તે મીડિયાને પણ છે તે કોર્ડન કરીને એક જગ્યા ફાળવી દેવામાં આવી છે, જ્યાંથી તેઓને રિપોર્ટિંગ કરવા માટે સૂચના આપવામાં આવી છે. ગઈકાલની ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ છે તે સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા અને તેઓએ પણ છે તે સમગ્ર જે બાબત છે તે બાબતની ચકાસણી કરી હતી. જે
જે પ્લેન છે તે ક્રેશ થયું છે તેમાં જે ટેકનિકલ ખામી હતી, એન્જિનમાં ખામી હોવાને કારણે છે તે આ ઘટના બની હોવાનું કહેવામાં આવે છે. જે પ્લેનની જે ખામી છે તેની પ્લેન ક્રેશ ઘટનાની કારણ જાણવા માટે અમેરિકાની એક એક્સપર્ટની ટીમ પણ છે તે અમદાવાદ આવશે તેવી પણ છે તે વાત કરવામાં આવી રહી છે. તે હાલ તમે જે દ્રશ્યોમાં જોઈ શકો છો તે રીતે જે પીએમનું આ મુલાકાત. ठीक है, वेट फॉर सम टाइम. अभी कितने टीमों को सर तैनात किया जाएगा? ऑलरेडी हमारी टीमें जैसे ही कल इन्फॉर्मेशन मिला था तब से टीमें लगी हुई हैं. सभी लोगों के साथ मिलकर काम चल रहा है. आप लोगों को बताएंगे जो भी फाइनल हमारा. सर अभी अंदर हालात कैसे हैं? हाँ देखिए, मैंने बताया ये अपनी टीमें ग्राउंड पर हैं, अपना काम कर रही हैं और जैसे ही पता चलेगा आप सब लोगों को बताया. अभी कितने शव अभी अंदर बल्वे में फंसे हो सकते हैं सर? देखिए, इसका अभी हम लोग कुछ फाइनल नहीं बोल सकते क्योंकि जब तक फाइनल पूरा की पूरा क्लियर नहीं कर लेंगे तब तक नहीं बता सकते. आंकड़ा भी कितने शवों को निकाला गया अंदर से? क्या लगता है अंदर कुछ लोग फंसे हुए हैं? सर कितने शवों को अभी तक निकाला गया सर? देखिए, ऑलरेडी ये आंकड़ा बताया जा चुका है, ऑफिशियली बताया जा चुका है जितने निकाले गए हैं. बाकी जो भी इन्फॉर्मेशन होगी आप लोगों को हम बताएंगे. टीमों को और बढ़ा दी जा सकता है, काफी ज्यादा लोग लग सकता है सर. क्या नीचे जो लोग मौजूद थे उनको कितनी इंजरी हुई, कितने लोग कैजुअलिटीज है सर? देखिए, वो सारा जो लोग घायल थे वो ऑलरेडी हॉस्पिटल में हैं और बाकी जो नंबर है आपको ऑफिशियली बताया जा चुका है. आगे जो भी कंफर्मेशन होगा, जो भी नंबर होगा हम लोग आपको बताएंगे. पता चल पा रही है ये हादसा क्यों हुआ? देखिए, टीम अभी पूरा अपना काम कर रही है ग्राउंड पे. सारा एरिया क्लियर करने के बाद ही बताया जाएगा. अभी मैं फाइनल कमेंट नहीं कर सकता इस पर. ठीक है, आप लोगों को जो भी ऑफिशियल जानकारी है वो दे दी जाएगी. ब्लैक बॉक्सेस मिल गए, उसको पहचानना कितना चैलेंजिंग लग रहा है? देखिए, मैंने बताया अभी हम लोग ग्राउंड पर काम कर रहे हैं. आप थोड़ा सा वेट करिएगा, हम आपको समय पर पूरी इन्फॉर्मेशन. कितनी कैजुअलिटी हुई है, क्या कहा जा रहा है? ऑफिशियल नंबर आप लोगों को बताया जा चुका है ऑलरेडी. ठीक है, और તો હાલમાં જ અત્યારે જે પણ જાણકારી સામે આવી, જીએસટીના દર્શકો સુધી પણ જીએસટી પડેપડની જાણકારી પહોંચાડી રહ્યું છે કે ટૂંક સમયમાં જ સત્તાવાર રીતના વધુ જાણકારી પણ સ્થાનીય પ્રશાસન દ્વારા આપવામાં આવશે. વીરેન્દ્ર, અહીંયા એક સવાલ એ પણ ઉપસ્થિત થાય છે કે સમગ્ર ઘટના બની ગઈકાલની જો વાત કરવામાં આવે, સમગ્ર દુર્ઘટના બની, પ્લેન ક્રેશ થયું અને 265 લોકો હોમાઈ ગયા. સમગ્ર ઘટનાની પાછળ મુખ્ય જવાબદાર શું માનવામાં આવે છે? શું માનવું છે આપનું? બિલકુલથી કામેશ, કે જે પ્રકારની ગઈકાલે જે આ ગોઝારી ઘટના ઘટવા પામી હતી ને તેની અંદર 265થી વધુ લોકોના મોત નીપજ્યા છે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ હાલ જાણવા મળી રહ્યું છે. તમામ લોકોના જે મૃતદેહ છે તે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે અને તમામના જે મૃતદેહ છે તેના ડીએનએ પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. એફએસએલની પણ મદદ લેવામાં આવી છે, ફોરેન્સિક લેબની પણ મદદ લેવામાં આવી છે. તેની સાથે સાથે જો વાત કરવામાં આવે કે જે પ્રકારની આ ઘટના ઘટી છે, કયા કારણોસર, કારણ કે 58 સેકન્ડની અંદર પ્લેન ટેક ઓફ થાય છે ને આ ઘટના ઘટતી જોવા મળી રહી છે. ફરીથી એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કામેશ કે જે સરકારી ગાડીઓનો કાફલો છે તે હાલ આવી પહોંચ્યો છે ને તમામ લોકો છે તે ઉચ્ચ અધિકારીઓ હોય કે ગાંધીનગરથી હોય કે દિલ્હી ખાતેથી હોય, તમામ લોકો ઘટના સ્થળ ખાતે આવી પહોંચી રહ્યા છે ને તમામ લોકો તેમના દ્વારા જે ઘટનાનો જાયજો છે તે લેવામાં આવી રહ્યો છે. તમામ જગ્યાઓ ઉપર કામ કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે પણ ટૂંક સમયની અંદર ઘટના સ્થળની મુલાકાત લેવાના છે. પરંતુ આપે જે પ્રશ્ન પૂછ્યો તો તેની જો કામેશ વાત કરવામાં આવે તો જે પ્રકારે ઘટના ઘટી છે, કયા કારણોસર ઘટી છે, કારણ કે જે એન્જિન ફ્લાઇટનું હતું પ્લેનનું, તે એન્જિન બ્લોક થયાની વાત સામે આવી રહી છે. બંને એન્જિન જે હોય છે તે બંને એન્જિન બ્લોક થયા હતા. આ પ્લેન જે હતું એર ઇન્ડિયાની જે ફ્લાઇટ હતી તેની અંદર પણ આ જ પ્રકારે 1 મહિના અગાઉ એક ખામી સર્જાઈ હતી ને ટેક ઓફ નથી કરી શકી. બીજી બાજુ જે ફ્લાઇટ હતી, ફ્લાઇટની અંદર બ્લેક બોક્સ હતું, તે બોક્સ છે તે પણ મળી આવ્યું છે. તે બોક્સની અંદર લાસ્ટ સમયની અંદર જે પ્રકારનું કન્વર્ગેશન થયું હશે, કેવા પ્રકારની અંદર ફ્લાઇટની અંદર
પાયલોટ દ્વારા કેવા પ્રકારની વાતચીતો કરવામાં આવી છે તે પ્રકારના અનેક વસ્તુ જે ચીજવસ્તુઓ છે જે અંદરનું કન્વર્ગેશન જે હશે તે સામે આવી શકે તેવું છે. તેની અંદર લાસ્ટ મુમેન્ટ ઉપર કેવા પ્રકારની સિચ્યુએશન હતી તે તપાસની અંદર સામે આવી શકે તેમ છે, કારણ કે બ્લેક બોક્સમાંથી શું મળી આવે છે તે એક સૌથી મોટો પ્રશ્ન રહેશે. પરંતુ અત્યારની સિચ્યુએશનની જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અમદાવાદ આવવાના છે. સિવિલ હોસ્પિટલ છે તેની અંદર તમામ જે ઘાયલો છે તેમજ જે પરિવારજનો છે તેમનો મુલાકાત લેવાના છે. જે ઘટના સ્થળ હતું મેઘાણીનગર ખાતેનું તે જગ્યા ઉપર તે આવવાના છે. તમામ ઘટનાક્રમ છે તે તેમના દ્વારા જાયજો લેવાનો છે. ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે આવ્યા હતા. તેમના દ્વારા તમામ ઘટનાનો જાયજો લેવામાં આવ્યો. સિવિલ હોસ્પિટલ ખાતે પણ તે ગયા હતા. એનએક્સી ખાતે તેમના દ્વારા બેઠક પણ કરવામાં આવી. એટલે કે આ જે સમગ્ર ઘટનાક્રમ જે સર્જાયો છે તેની અંદર મૂળ કારણ શું હતું? પ્રાથમિક દ્રષ્ટિએ તો એન્જિન બ્લોક થયાની વાત સામે આવી રહી છે, પરંતુ અંદર જે બ્લેક બોક્સની અંદર જે વાતચીત કન્વર્ગેશન સામે આવે છે તે એક કામે સૌથી મોટો પ્રશ્ન રહેશે. જે ઝલક અહીંયા એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે માત્ર 30 સેકન્ડ અને પ્લેન દુર્ઘટનાની આટલી મોટી કરુણાંતિકા સર્જાઈ ગઈ. સિવિલ હોસ્પિટલે પ્રધાનમંત્રી મોદી અત્યારે આવવાના છે. સુરક્ષા લઈને કેવો અત્યારે બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને સ્થાનિક પ્રશાસન દ્વારા કેવી તૈયારીઓ કરાઈ રહી છે? જી, જે ગઈકાલે જે પ્લેન ક્રેશની જે દુર્ઘટના ઘટી હતી ત્યારબાદ જે સિવિલ હોસ્પિટલ છે તે સિવિલ હોસ્પિટલ છે તે પરિવારજનોના આક્રંદથી જાણે ગુંજી ઉઠી હતી. સતત જે એમ્બ્યુલન્સમાં છે તે ડેડ બોડી લાવવામાં આવી તો જે ઘાયલ થયેલા લોકોને છે તે સારવાર માટે છે તે ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા અને જે લોકો છે તેઓની સારવાર ચાલી રહી છે. તો જે પીએમ રૂમ છે તે પીએમ રૂમ ડેડ બોડીઓથી ભરાઈ ગયો છે. અત્યંત વિકૃત કહી શકાય તે પ્રકારની જે ડેડ બોડીઓ છે તે જોવા મળી રહી છે. તો જે ડેડ બોડી છે તે એટલી મોટા પાયે લોકો છે તે મૃત્યુ પામ્યા છે. તેને કારણે જે જૂનું ટ્રોમા સેન્ટર છે ત્યાં પણ છે તે ડેડ બોડી મૂકવાની ફરજ પડી છે. ત્યારે જે ગઈકાલે ઘટના બાદ જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે અમિત શાહ અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, સ્વજનો સાથે વાતચીત કરી હતી. તો આજે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે નરેન્દ્ર મોદી પણ છે તે થોડી ક્ષણોમાં છે તે એરપોર્ટ પર આવશે અને એરપોર્ટથી સીધા જ તેઓ છે તે ઘટના સ્થળની મુલાકાત લેશે. ત્યાં મુલાકાત લીધા બાદ તેઓ સીધા જ સિવિલ હોસ્પિટલ ખાતે આવશે અને સિવિલ હોસ્પિટલ ખાતે તેઓ છે તે જે કામગીરી ચાલી રહી છે, તંત્ર દ્વારા જે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે તેની સમીક્ષા કરશે. જે ઘાયલ થયેલા લોકો છે, સારવાર હેઠળના લોકો છે તેઓની સાથે પણ વાતચીત કરશે. તો સાથે સાથે જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેઓની સાથે પણ તેઓ વાતચીત કરી શકે છે. પીએમના જે આગમનને લઈને જે સિવિલ હોસ્પિટલ છે, જે સિવિલ હોસ્પિટલનું જે ટ્રોમા સેન્ટરનો જે વિસ્તાર છે કે જ્યાં જે દુર્ઘટનાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે રાખવામાં આવ્યા છે તે સમગ્ર છે તે જાણે સુરક્ષાની અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે. મીડિયાને પણ છે તે આગળ જવાની એન્ટ્રી નથી. ચોક્કસ નક્કી કરેલા સ્થળ પર જ તેઓને ઊભા રાખવામાં આવ્યા છે અને હાલ જે છે તે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત જે પોલીસ કાફલો છે તે આવી પહોંચ્યો છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની જે ટીમ છે તે ટીમ પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે. જે વડાપ્રધાન છે તે વડાપ્રધાન આવશે અને સમગ્ર જે બાબત છે તે તેની અંગે માહિતી મેળવશે, ચર્ચા કરશે અને જરૂરી માર્ગદર્શન આપશે. વડાપ્રધાન સર્કિટ હાઉસ ખાતે પણ એક બેઠક કરી શકે તેવી પણ છે તે શક્યતા સેવાઈ રહી છે. જી જે વિરેન્દ્ર, અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ગઈકાલની જો વાત કરવામાં આવે તો આજે કરુણાંતિકા સર્જાઈને તેને લઈને ટાટા ગ્રુપ તરફથી મૃતકોના પરિવારજનોને 1 કરોડ રૂપિયા સહાયની સત્તાવાર રીતના જાહેરાત કરવામાં આવી છે. અન્ય કોઈ સહાયની અત્યાર સુધી કોઈ જાહેરાત થઈ છે કે કેમ? બિલકુલથી કામેશ, કે જે ટાટા ગ્રુપ છે તેના દ્વારાથી 1 કરોડની જે માત્રમ રકમ છે તેની સહાયની વાત કરવામાં આવી છે. અત્યારે જે ઘટના છે તે ઘટનાની અંદર તંત્ર હોય કે તે તમામ લોકો છે તે મૃતદેહ અને ડીએનએની અંદર જે કામગીરી છે તેની અંદર લાગેલા છે ને સિવિલ હોસ્પિટલની અંદર તમામ જે મૃતદેહ આવેલા છે તે મૃતદેહના ડીએનએ ચેક કરાવવા માટે તમામ મૃતદેહ તેમના સ્વજનો હોય તમામ લોકોના ડીએનએ ચેક કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ કારણ કે અત્યારની જે પરિસ્થિતિ છે ઘટના સ્થળ ઉપર અત્યારે આપણે ઉપસ્થિત છીએ ને અત્યારે ઘટના સ્થળ ઉપર જે પ્રકારની
તૈયારીઓ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે તેના દ્વારા જે પ્રકારે તૈયારીઓ કરવામાં આવી છે અને કારણ કે જે વડાપ્રધાન છે તે ઘટના સ્થળે આવવાના છે તેથી આટલો ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. તેની સાથે સાથે જે ઘટના સ્થળ છે તે અહીંયાથી 500 થી 700 મીટર દૂર આવેલું છે. તે પહેલાં જ પોલીસ દ્વારા બેરિકેડિંગ લગાવવામાં આવ્યા છે. પરંતુ આપણે જે પ્રકારે કહ્યું કે સહાયની જે વાત કરવામાં આવી રહી છે, સહાય તો કામેશ તમામ જગ્યાઓથી તંત્ર હોય કે પ્રાઇવેટ લોકો હોય તેમના દ્વારા આપવામાં આવશે. પરંતુ જે પરિવારજનો છે, પરિવારજનોએ પોતાનો જે સ્વજન ગુમાવ્યા છે, બાપ હોય, દીકરી હોય કે દીકરો હોય, કારણ કે તમામ લોકો હતા તે પોતાના ધંધાકીય અર્થ માટે, પોતાના રોજગાર માટે, પોતાના કામથી જઈ રહ્યા હતા અને તે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેથી કહી શકાય કે કામેશ કે જે રકમ તો આપી દેવામાં આવશે પરંતુ જે સ્વજનો પોતાનો જે વાલસો દીકરો ગુમાવ્યો હશે તે લોકોની જે પરિસ્થિતિ હશે, જે આક્રંદ હશે, તે આ જે એમાઉન્ટ આપવામાં આવશે તે એમાઉન્ટ તેની કિંમત નહીં સાખી શકે. કારણ કે જે પ્રકારની ઘટના ઘટી છે, કારણ તે લોકોના ચહેરા જે છે તે ચહેરો પણ પરિવારજનો નથી ઓળખી શકવાના, તે પ્રકારની હાલત તેમની થઈ છે. કામેશ, વિરેન, અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે અત્યારની જો સ્થિતિની વાત કરવામાં આવે તો જે પણ મૃતદેહો જે છે તેમને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. DNA ટેસ્ટની કામગીરી કરવામાં આવી છે. કેટલો સમય લાગી શકે છે અને કેટલા સમય બાદ સમગ્ર કામગીરી પૂર્ણ થાય તેવી જાણકારી મળી રહી છે, તેની માહિતી આપશો. બિલકુલથી કામેશ કે જે તંત્ર છે, તંત્ર દ્વારા હજી સુધી સત્તાવાર જાહેરાત કે કોઈ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું. પરંતુ જે પ્રકારની કામગીરી છે તે ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરવામાં આવી છે ને ગઈકાલથી જ આ પ્રકારની કામગીરી છે તે કન્ટિન્યુ શરૂઆત કરી દેવામાં આવી છે. જે આંકડો છે ને મૃત્યુ આંકડો, તેની અંદર 265થી વધુ લોકોના મોત નીપજ્યા છે. એટલે કે જે પ્રકારના DNA લેવાના ઘણી ખરી ટીમો પણ બોલાવી લેવામાં આવી છે. ગાંધીનગરથી પણ અનેક ટીમો છે તે સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચી છે ને તમામ પ્રકારની કામગીરી DNA ટેસ્ટ માટેની શરૂ કરી દેવામાં આવી છે. એટલે કહી શકાય કે 24 થી 48 કલાક જેટલો સમય લાગે તો કારણ કે જે પ્રકારે તમામ લોકોના DNA લેવાના છે તે ખૂબ જ અનેક લોકોના જે અંગ છે તે પણ અલગ હતા. તે અંગ પણ કોઈ પરિવારજનનું કોઈ અંગ ના રહી જાય, અન્ય પરિવારજનો પાસે કોઈ પરિવારજનનું ના પહોંચી જાય તે પણ તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે. બિલકુલ ઝલક, અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે હાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે આજે કરુણાંતિકા સર્જાઈ. અગાઉ 50 થી 60 વર્ષ પહેલાની વાત કરવામાં આવે તો અમદાવાદમાં આવી જ એક પ્લેન દુર્ઘટના બની હતી, જેના 50 થી 60 વર્ષ બાદ ફરીથી આવી આ દુર્ઘટના બનવા પામી કે જેમાં 265 લોકોના કરુણ મોત નીપજ્યા છે. તંત્ર ક્યારે આ ઘટનામાંથી બોધપાઠ લેશે, શું માનવું છે આપનું? જી, જે ભૂતકાળમાં પણ છે તે આ પ્રકારની જે પ્લેન ક્રશ થવાની જે દુર્ઘટના સર્જાઈ હતી અને ત્યારે પણ છે તે મોટા પાયે જાનહાનિ થઈ હતી. ત્યારે જે ગઈકાલે જે પ્લેન છે તે દુર્ઘટનાગ્રસ્ત થયું છે, જે પ્લેન ક્રેશ થયું છે, તે એવું કહેવામાં આવે છે કે જે એન્જિન છે તેની એન્જિનમાં ખામી હતી. અગાઉ પણ છે 1 થી 2 વખત જે આ પ્લેન છે તે પ્લેનને ટેક ઓફ અને ઉડાન ભરવા અને ઉડાન નીચે ઉતરતી વખતે છે તે એન્જિનમાં ખામી સર્જાઈ હતી અને તે વખતે પણ છે તે મુસાફરોનો જીવ માંડ બચ્યો હતો. ત્યારે જે ભૂતકાળમાં જે ઘટેલી જે કિસ્સો છે તેના પરથી બોધપાઠ લેવામાં આવ્યો નહીં અને તેને જ કારણે કદાચ ક્યાંક ને ક્યાંક છે તે આ દુર્ઘટના સર્જાઈ શકે છે. જો પ્લેનની જો એન્જિનને ચેક કરવામાં આવ્યું હોત તો કદાચ આ દુર્ઘટના ન થઈ શકી હોત તેવી પણ શક્યતા નકારી શકાય નહીં. જે ટેકનિકલ એક્સપર્ટ છે, જે ટેકનિકલ એક્સપર્ટ છે તેઓ અત્યારે જે આ કારણ શોધી રહ્યા છે, પરંતુ સાથે સાથે અમેરિકા દ્વારા પણ છે તે એક એક્સપર્ટની ટીમ છે તે અમદાવાદ ખાતે મોકલવાની છે તે વાત કરવામાં આવી છે અને તેઓ પણ જે શા કારણે જે આ પ્લેન છે તે ક્રેશ થયું છે તે અંગે ચકાસણી કરશે. જે મૃતકો છે તે મૃતકોમાં અમદાવાદના ભારતીય નાગરિકો ઉપરાંત જે વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. જે પેસેન્જરો હતા તેમાં જે પૂર્વ મુખ્યમંત્રી છે ગુજરાતના વિજય રૂપાણી તેઓનું પણ છે તે નિધન થયું છે. તેમના પત્ની છે તેઓ લંડન હતા અને વિજયભાઈ છે તેઓ લંડન જઈ રહ્યા હતા. ત્યારે મહત્વપૂર્ણ સમાચાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા છે. સવારે 8:30 વાગે તેઓ મુલાકાત લેવાના નિર્ધારિત સમય છે તેઓ અત્યારે અમદાવાદ પહોંચ્યા છે, અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા છે. ટૂંક સમયમાં તેઓ પ્લેન ક્રેશ થયું હતું તે દુર્ઘટના સ્થળની
મુલાકાત લેતે આ સાથે જ પ્રધાનમંત્રી મોદી જે દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે, સમગ્ર સ્થિતિનું નિરીક્ષણ કરશે અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો સાથે પણ મુલાકાત કરશે. સમગ્ર સ્થિતિની પ્રધાનમંત્રી મોદી સમીક્ષા કરવાના છે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને પડે જાણકારી દર્શકો સુધી જીએસટીવી પહોંચાડશે. ઝલક અને વિરેન્દ્ર ભાટી, આપ બંને જોડાયા, આપનો ખૂબ ખૂબ